તિલકવાડાના ખાટા આસ્તિત્રા ગામ નજીકથી 6 વર્ષીય દીપડી પાંજરે પુરાતા લોકોને રાહત। થોડા દિવસો પહેલા જ ખેતરમાં કપાસ જોવા માટે ગયેલા 5 વર્ષીય બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો। જોકે પિતાએ દીપડાનો મુકાબલો કરતા દીપડો બાળકને છોડીને ભાગી ગયો હતો। આ ઘટના બાદ વિવિધ સ્થળોએ પાંજરા ગોઠવવામાં આવ્યા હતા। તિલકવાડા તાલુકાના ખાટા આસ્તિત્રા ગામની સીમમાં થોડા દિવસો પહેલા પિતા અને પુત્ર ખેતરમાં કપાસ જોવા માટે ગયા હતા। આ સમયે ખેતરમાં ધસી આવેલો દીપડો 5 વર્ષીય બાળકને પકડીને ખેતરમાં ખેંચી ગયો હતો, પણ પિતાએ દીપડાનો મુકાબલો કરતા દીપડો બાળકને છોડીને ભાગી ગયો હતો। બાળકને ગળાના ભાગે ઈજા થતાં સારવાર માટે રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। ઘટના બાદ આરએફઓ કિરપાલસિંહ તથા તેમની ટીમે આસ્તિત્રા તથા આસપાસના ગામોમાં વિવિધ સ્થળોએ પાંજરા ગોઠવ્યા હતા અને નાઇટ વિઝન કેમેરા ગોઠવવામાં આવ્યા હતા। થોડા દિવસ પહેલા એક દીપડો પાંજરે પુરાયો હતો। વધેલી ગામ નજીક મૂકવામાં આવેલા પાંજરામાં એક દીપડી પુરાઈ છે। દીપક જગતાપ, ZS TV, રાજપીપળા।